નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો તમારા સૌ મિત્રોનું સ્વાગત છે ભાવ્યાંતી એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો આપણી એપ્લિકેશન વિશે મારે તમારી જોડે સરસ મજાની વાત કરવી છે, કેમ કે ઘણા બધા મિત્રોને પ્રશ્ન રહેતો હોય છે કે સર એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો. તો આજે હું સંપૂર્ણ માહિતી આપવા તમને જઈ રહ્યો છું. આ માહિતીની શરૂઆત કરીએ એની પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક પણ કરી નાખજો. ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ. તો ચલો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચર એટલે આપણી એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલની સંપૂર્ણ માહિતી આપતો લેક્ચર. તો સૌથી પહેલા તો ભાવ્યાંતી એકેડમી યુટ્યુબ ચેનલ, જેમાં અત્યારે તમે આ વિડીયોને જોઈ રહ્યા છો. તો તમારે સૌથી પહેલા યુટ્યુબમાં જઈને સર્ચ કરવાનું છે BHAVYANTI એકેડમી, ભાવ્યાંતી એકેડમી. જ્યારે તમે ભાવ્યાંતી એકેડમી સર્ચ કરો છો એટલે તમને કંઈક આ રીતનું ભાવ્યાંતી એકેડમી દેખાશે. તો તમે અહીંયા સબસ્ક્રાઇબનું જે બટન છે એ સબસ્ક્રાઇબના બટન ઉપર તમે ક્લિક કરી નાખજો. નોટિફિકેશનના કંટાળા આવતા હોય તો નોટિફિકેશન ઓફ રાખજો. નોટિફિકેશન જોઈતી હોય તો નોટિફિકેશન ઓન કરી દેજો. ઓન કે ઓફ તમને જે પણ કરવું હોય તમે કરજો. તો સૌથી પહેલા ભાવ્યાંતી એકેડમી યુટ્યુબ ચેનલમાં તમે જોડાયા એટલે યુટ્યુબ ચેનલને તમે કરી નાખી સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ થઈ ગઈ, ડન છે. હવે હું પેલા તમને યુટ્યુબ ચેનલ વિશે માહિતી આપી દઉં. અહીંયા છે આપણું હોમ પેજ, એટલે કે જે પણ શોર્ટ્સ હશે, પ્લેલિસ્ટ હશે, લાઈવ લેક્ચર્સ હશે, વિડીયો હશે, બધા તમને અહીંયા જોવા મળશે. બરાબર. બીજું છે અહીંયા શોર્ટ્સ. શોર્ટ્સ એટલે કે આપણે માની લ્યો 30 સેકન્ડના, 1 મિનિટના, 2 મિનિટના નાના નાના ઇન્ફોર્મેટિવ અથવા તો કોઈ અપડેટના વિડીયો મૂકીએ છીએ, તમને અહીંયા જોવા મળશે. એની આ બેની વચ્ચે અહીંયા સેક્શન જોવા મળશે વિડીયો કરીને. હજી સુધી આપણે રેકોર્ડેડ લેક્ચર અપલોડ નથી કર્યા. જે દિવસે રેકોર્ડેડ વિડીયો આવી જશે ત્યારે તમને અહીંયા વિડીયોનું સેક્શન પણ જોવા મળશે. બરાબર. પછી લાઈવ લેક્ચર, જેટલા પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ લેક્ચર થવાના હશે એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમે લેટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે જે હમણાં જ આવેલા હશે એ લેક્ચર દેખાશે. અહીંયા તમે પોપ્યુલર ઉપર ક્લિક કરશો એટલે એકદમ જે ફેમસ લેક્ચર હશે આપણી યુટ્યુબ ચેનલના એ દેખાશે. અને ઓલ્ડેસ્ટ એટલે સૌથી જૂના વિડીયોથી કરીને સૌથી નવા વિડીયો તરફ આપણે જવાનું થાય. તો આવી 3 પ્રકારની સુવિધા મળશે. અને એક તમને પ્લેલિસ્ટ જોવા મળશે. તમારે એક એક લેક્ચર ગોતવા ના હોય તો કે રેવન્યુ તલાટી માટેનું કરંટ અફેર, કોન્સ્ટેબલ માટે જીકે ના લેક્ચર, બરાબર, આવી રીતે અલગ અલગ પ્લેલિસ્ટ તમને જોવા મળશે. તો આ યુટ્યુબ ચેનલ વિશે વાત થઈ. બીજી વસ્તુ, જ્યારે તમે અહીંયા વાંચશો વેલકમ ટુ ભાવ્યાંતી એકેડમી, અહીંયા તમને લખેલું જોવા મળશે મોર. શું જોવા મળશે? મોર. મોર ઉપર તમે ક્લિક કરશો એટલે આપણા બધા સોશિયલ મીડિયાની લિંક તમને અહીંયા મળી જશે. આપણી એપ્લિકેશનની લિંક મળી જશે, આપણા વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે, આપણા ઇન્સ્ટાગ્રામ પેજની લિંક મળી જશે, આપણા ટેલિગ્રામ પેજની લિંક મળી જશે. બધું તમને અહીંયાથી મળી જશે. ક્યાં ક્લિક કરવાનું છે? મોર ઉપર ક્લિક કરવાનું છે. તો સૌથી પહેલી થોડી માહિતી મેં તમને યુટ્યુબ ચેનલ વિશે આપી કે યુટ્યુબ ચેનલ આપણી કઈ રીતે કામ કરી રહી છે. બરાબર. માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો. ઓકે, હવે આપણે આગળ વધીએ. એક આ મેં તમને કીધું કે તમે અહીંયા જ્યારે મોર ઉપર ક્લિક કરશો, ક્યાં? મોર ઉપર, તો તમને અહીંયા બધી સોશિયલ મીડિયાની લિંક મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે તો અહીંયા ક્લિક કરો. ટેલિગ્રામ ચેનલમાં જોડાવું છે તો અહીં ક્લિક કરો. વોટ્સઅપ ચેનલમાં જોડાવું છે તો અહીં ક્લિક કરો. યુટ્યુબ ચેનલ જેમાં તમે ઓલરેડી આ વિડીયો જોઈ રહ્યા છો એના માટે અહીંયા ક્લિક કરો. અને ઇન્સ્ટાગ્રામ પેજ માટે પણ ક્લિક કરો. ક્લિક કરશો એટલે તમારે સામે આ બધી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ ઓપન થઈ જશે. કયા કયા? એપ્લિકેશન છે, ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે. તો તમને માહિતી મળી ગઈ આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે. બરાબર. ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એટલે કે આપણી એપ્લિકેશન, આપણી ટેલિગ્રામ ચેનલ, આપણું વોટ્સઅપનું પેજ, આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ, આ બધું તમને અહીંયાથી મળી રહેશે. ક્યાં ક્લિક કરવાનું છે? મોર ઉપર. ચલો, આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આપણે આગળ થોડી માહિતી લઈએ કે સર એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી. જુઓ, જે મિત્રો આઈફોન યુઝ કરી રહ્યા હોય, એપલ નો મોબાઈલ યુઝ કરી રહ્યા હોય એવા મિત્રો હેલ્પલાઇન નંબર ઉપર મેસેજ કરજો, તમને માહિતી આપી દેવામાં આવશે. હેલ્પલાઇન નંબર અમારી ટીમ છે તમને માહિતી આપી દેશે કે આઈફોન મતલબ કે એપલના મોબાઈલ માટે કઈ રીતે યુઝ કરવી, એપ સ્ટોર માટે કઈ રીતે એપ્લિકેશન યુઝ કરવી. હવે હું અહીંયા પ્લે સ્ટોરની વાત કરી રહ્યો છું. જે એન્ડ્રોઈડ યુઝર છે એવા મિત્રોની, એ લોકોએ શું કરવાનું છે? પ્લે સ્ટોરને ઓપન કરવાનું. પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે BHAVYANTI ACA
DEMY ભાવ્યાંતી એકેડમી આવું સર્ચ કરવાનું. સર્ચ કરશો એટલે તમને અહીંયા ઇન્સ્ટોલ કરવા માટેનો ઓપ્શન બતાડશે. ઇન્સ્ટોલ કરીને તમે એપ્લિકેશનને ઓપન કરી લેજો. ઓપન કરશો એપ્લિકેશનને એટલે તમારે અમુક બેઝિક ડિટેલ્સ નાખવાની થશે. કેવી બેઝિક ડિટેલ્સ તમારે નાખવાની થશે? ફોર એક્ઝામ્પલ, તમારે રજિસ્ટરનો તમારી સામે ઓપ્શન આવશે. તો રજિસ્ટરની અંદર જેમ કે તમારે તમારું નામ નાખવાનું થાય, તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો થાય, તમારે તમારી ઈમેલ આઈડી નાખવાની થાય. નામ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, તમારે તમારા સ્ટેટનું નામ નાખવાનું થાય. આવી સિમ્પલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ હશે. તો રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરીને પછી તમે શું કરી શકો છો? પછી તમે લોગિન કરી શકો છો. લોગિનમાં તમે જે મોબાઈલ નંબર નાખ્યો હોય, મેલ આઈડી નાખી હોય એ, અને તમે જે પણ પાસવર્ડ બનાવ્યો હોય એ તમારો પાસવર્ડ એ નાખીને તમે શું કરી લેજો? લોગિન કરી લેજો. એટલે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ, તમે રજીસ્ટર કરીને લોગિન પણ કરી નાખ્યું. ઓકે, લોગિન સુધી થઈ ગયું, ડન છે. હવે જો તમને ઓલરેડી આપણા યુટ્યુબ પેજ, આપણી એપ્લિકેશનથી તમે પરિચિત છો અને તમને એમ થાય છે કે સર અમને તમારું કામ ગમે છે, જો કામ ગમી રહ્યું છે તો ત્યારે તમે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા દેખાશે રેટ ધીસ એપ. હવે તમારો જેવો અનુભવ હોય એ પ્રમાણે અહીંયા રેટિંગ આપજો. તમને એમ લાગે સર કંઈ ના ઘટે, તમે જે આપો એ જબરદસ્ત હોય, ભાવ્યાંતી એકેડમી પ્લેટફોર્મ ઉપર આવે જે પણ એ જબરદસ્ત હોય, તો પછી તમે અહીંયા 5 સ્ટાર 1 2 3 4 ને 5 ક્યાં ક્લિક કરજો? તમે 5 સ્ટાર સુધી ક્લિક કરી નાખજો. એટલે 5 તમારે તારા આપી દેવાના અમને. 5 સ્ટાર આપશો એટલે પછી આ રીતનું ઓપન થશે કે ભાઈ તમે તમારા રિવ્યુ લખો, તમારા અનુભવ લખો. તમારે અનુભવ લખવા છે, માની લો કે તમારા બહુ સારા અનુભવ રહ્યા છે, તો તમે અહીંયા લખી નાખો કે ભાઈ અમને એપ્લિકેશનમાં મજા આવી, આ વસ્તુ અમને ફ્રી મળે છે, કે આ ટેસ્ટ સિરીઝમાં અમે જોડાયા, અમને ખૂબ ગમ્યું, અથવા તો કરંટ અફેર્સના વિડીયોઝ બહુ અમને યુઝફુલ થાય છે, પ્રીવિયસ પેપર બહુ યુઝફુલ થાય છે, જે પણ. હવે માની લો તમારે કોઈ ફરિયાદ છે તો પછી તમે અહીંયા 1 સ્ટાર કરી નાખો અને અહીંયા તમારી ફરિયાદ લખી નાખો. જરૂરી નથી કે વખાણ જ કરવા. ફરિયાદ હોય તો 1 સ્ટાર કરો, વખાણ હોય તો 5 સ્ટાર કરો, અને પછી તમે અહીંયા શું કરી નાખો? પોસ્ટ ઉપર ક્લિક કરી નાખો. આટલું કરી નાખજો જો કામ ગમી હોય તો રેટિંગ અને રિવ્યુ આપી દેજો. અત્યારે આપણી એપ્લિકેશનની વાત કરું તો અત્યારે આપણી એપ્લિકેશન ઉપર કંઈક 400+ રિવ્યુ છે, 400+, અને એમાંથી ઓલમોસ્ટ બધા રિવ્યુ આપણા 5 સ્ટાર છે, અને વાંચીને પણ મજા આવી જાય. જેમ કે અહીંયા એક ઉર્વશીબેન પરમાર રિવ્યુ આપી રહ્યા છે કે સર તમારા કરંટ અફેર્સના વિડીયો હું જોઉં છું યુટ્યુબમાં, બહુ જ મસ્ત હોય છે અને કન્ટેન્ટ પણ બેસ્ટ હોય છે, ક્વોલિટી વાળું કન્ટેન્ટ હોય છે. તમારી ભાવ્યાંતી એકેડમી, તમારી ભણાવવાની પદ્ધતિ બહુ સરસ છે, મજા આવી જાય છે. થેન્ક યુ સો મચ સર. દિવ્યેશ આહિર કહી રહ્યા છે કે તમારું કરંટ અફેર્સ ખૂબ જ સારું હોય છે, ખૂબ મજા આવે છે. એ જ પ્રમાણે સુમિતભાઈ છે આપણા, એ કમેન્ટ કરી રહ્યા છે કે બેસ્ટ એપ્લિકેશન છે, ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એનામાં અમને મજા આવી જાય, એવા જે છોકરાઓ તૈયારી કરે છે એમને મજા પડી જાય. અને એ તો કહી રહ્યા છે પાછા કે S-400 મિસાઇલ સિસ્ટમ, ભારત પાકિસ્તાન વચ્ચે કોન્ફ્લિક્ટ થયું અને ત્યારે જે S-400 મિસાઇલ સિસ્ટમ, આપણે ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો યુઝ કર્યો હતો પાકિસ્તાનના ડ્રોનને જવાબ આપવા, એના સાથે કમ્પેરિઝન કરી રહ્યા છે કે બહુ મજા આવે છે. નિમેશભાઈ આહિર કહી રહ્યા છે કે બેસ્ટ એપ્લિકેશન છે બધી પ્રકારની સરકારી પરીક્ષાઓ માટે થઈને. બંસરીબેન કહી રહ્યા છે કે સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી બકુલ પરમાર સર છે, ખૂબ સરસ મજાનું ભણાવે છે, એમના લેક્ચરમાં બહુ મજા આવે છે, ટાઈમ નથી બગડી રહ્યો. આભાર ખૂબ ખૂબ. મકવાણા સરફુન કહી રહ્યા છે સર તમારા કરંટ અફેર્સના લેક્ચર બહુ જ સારા હોય છે અને મજા આવી જાય છે. એ એવું કહી રહ્યા છે કે એક્ઝામ આપવા લાસ્ટ 2-3 ડેમાં તમારા કરંટ અફેર કરીને જવું તો સારામાં સારા માર્ક આવી રહ્યા છે. એટલે ઘણા બધા મિત્રોએ આવા 5 સ્ટાર રિવ્યુ આપ્યા છે અને પોતાની લાગણીઓ પણ જણાઈ છે. કનકબેન કહી રહ્યા છે વેરી ગુડ. દિનેશભાઈ આહિર કહી રહ્યા છે કે ખૂબ સરસ કામ કરી રહી છે ભાવ્યાંતી એકેડમી. તો આવા રિવ્યુ તમે પણ અમને આપી શકો છો જો તમને એપ્લિકેશન અને યુટ્યુબ અમારું ગમી હોય તો. તો આ વાત થઈ ગઈ રેટિંગ અને રિવ્યુની. યસ, વિજયસિંહ પરમાર પણ કહી રહ્યા છે કરંટ અફેર માટે નંબર 1 છે. આપણે બધા વિષય માટે નંબર 1 બનવાનો પ્રયત્ન કરવો છે. અત્યારે કરંટ અફેરમાં તો એક લાગણી આવી ગઈ છે વિદ્યાર્થીઓને, અમે લાગણીને વિશ્વાસ જાળવી રાખશું. ચલો હવે આગળ વાત કરીએ આખી એપ્લિકેશન યુઝ કરવાની, કે હાઉ ટુ યુઝ એપ્લિકેશન. શું શું વસ્તુઓ ફ્રી છે, જેમ કે સ્ટડી મટીરિયલ ફ્રી છે આપણી જોડે, પ્રીવિયસ યર્સના પેપર્સ આપણી જોડે ફ્રી છે, આપણી જોડે ટેસ્ટ સિરીઝ અમુક ફ્રી છે, અમુક પેડ છે, આપણી જોડે ક્વિઝ બિલકુલ ફ્રી છે.
તો કઈ કઈ વસ્તુઓ ફ્રી છે, કઈ વસ્તુઓ પેઇડ છે, કઈ રીતે એનો યુઝ કરવાનો છે, એ બધી આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો એક એક વસ્તુને આપણે જોતા જઈએ છીએ. બરાબર, ચલો તો આગળ વધીએ છીએ આપણે. હવે તમે જયારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો કંઈક આ રીતનું તમારી જોડે ઇન્ટરફેસ આવશે. આ આવું હોમ પેજ હશે. તો આ હોમ પેજ છે તમારી જોડે અને અહીંયા પણ તમે તમારા પ્રતિભાવ લખી શકો છો. હવે દરેક વસ્તુઓને હું શાંતિથી સમજાવું છું, સમજતા જશો. એક વસ્તુ ખાસ અહીંયા જોજો, અહીંયા પણ એક તમને ફોલોવર્સ કરીને દેખાશે. ફોલોવર્સ ઉપર તમે ક્લિક કરશો એટલે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે તમે જોડાઈ શકશો. હવે જો આ હોમ પેજ છે, હોમ પેજમાં સૌથી પહેલા તમને અહીંયા દેખાશે પેઇડ કોર્સિસ. શું દેખાશે? પેઇડ કોર્સિસ. આની અંદર જ્યારે પણ આપણે ભવિષ્યની અંદર રેકોર્ડેડ બેચ લાવીએ, લાઈવ બેચ લાવીએ, આ બધા બેચીસ ક્યાં જશે? અહીંયા પેઇડ કોર્સિસમાં જશે. બીજું છે ક્વિઝ. આ ક્વિઝની અંદર ટોટલ 100 ક્વિઝ છે 30 માર્કની, એટલે કે 3000 MCQ તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો, બિલકુલ ફ્રી ક્વિઝ ફોર્મેટમાં. યુટ્યુબમાં જે આપણા લેક્ચર આવતા હોય, તમને એમ થાય કે સર અમને યુટ્યુબની એડ થી કંટાળી ગયા છીએ, તો તમે અહીંયા એડ વગર લેક્ચર જોઈ શકો આપણા યુટ્યુબ ક્લાસીસને. અહીંયા છે ટેસ્ટ સિરીઝ, ઘણી બધી ટેસ્ટ સિરીઝ આપણી જોડે અવેલેબલ છે. રેવન્યુ તલાટીના મોડેલ પેપર હોય, ડીવાયએસઓ ના મોડેલ પેપર હોય, ગૌણ સેવાના પીવાયક્યુ હોય, જીપીએસસી ના પીવાયક્યુ હોય, મેથ્સ રીઝનિંગની ટેસ્ટ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની ટેસ્ટ હોય, બધી ટેસ્ટો આપણી જોડે છે. નહીં હોય ને તો ઓછામાં ઓછા 1 લાખ પ્લસ MCQ ધરાવતી આપણી આ ટેસ્ટ સિરીઝ છે. પ્રીવિયસ પેપર્સ અહીંયા તમને 30 કરતા વધારે કેટેગરીના જૂના પેપર મળી રહેશે. 30 કરતા વધારે કેટેગરી, જીપીએસસી, યુપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ, GSSB, પંચાયત તલાટી, રેવન્યુ તલાટી, જીએસઆરટીસી ક્લાર્ક, ડ્રાઈવર છે, પીજીવીસીએલ, એમજીવીસીએલ, આઈબીપીએસ, આરઆરબી, એસએસસી, સીજીએલ, એમટીએસ, બધી પ્રકારની પરીક્ષાઓના પેપર તમને અહીંયા મળશે. સ્ટડી મટીરિયલની અંદર તમને અહીંયા ઘણું બધું સ્ટડી મટીરિયલ મળશે, જેમ કે જીસીઆરટી, એનસીઆરટી ની તમને નોટ્સ મળશે. બરાબર, નાયોસ નું તમને મટીરિયલ મળી જશે, તમિલનાડુ બોર્ડના પુસ્તકો તમને મળી જશે. આ બધું તમને અહીંયા મળશે. કરંટ અફેર્સમાં સરસ મજાનું તમે કરંટ અફેર સ્ક્રોલ કરીને વાંચી શકશો. જોબ એલર્ટ્સમાં તમને બધી માહિતી મળી રહેવાની છે. ભરતી કઈ આવી, કોલ લેટર કોના જાહેર થયા, બધું. અને માય કોર્સિસમાં તમે જે પણ પરચેસ કરશો અહીંયા તમારા માય કોર્સિસમાં દેખાશે. માય કોર્સિસમાં શું દેખાશે? જે પણ તમે પરચેસ કર્યું હશે એ તમારું માય કોર્સિસમાં દેખાશે. હવે એક એક થોડી માહિતી તમને આપી દઉં. જેમ કે પેઇડ કોર્સ. પેઇડ કોર્સ એટલે શું તમે જુઓ, હવે હું તમને એકવાર બતાવી દઉં છું. પેઇડ કોર્સ એટલે આ સૌથી પહેલું, ક્વિઝ એટલે બીજું, ત્રીજા નંબરે યુટ્યુબ ક્લાસ, ચોથા નંબરે ટેસ્ટ સિરીઝ, પાંચમા નંબરે પ્રીવિયસ પેપર, છઠ્ઠા નંબરે સ્ટડી મટીરિયલ, સાતમા નંબરે કરંટ અફેર્સની બાઇટ, આઠમા નંબરે જોબ એલર્ટ્સ, નવમા નંબરે માય કોર્સ. હવે આપણે વાત કરીએ પેઇડ કોર્સ. પેઇડ કોર્સ એટલે શું? તો જે પણ લાઈવ કે રેકોર્ડેડ બેચ આવશે એ બધી પેઇડ કોર્સમાં આવશે. ભવિષ્યમાં આપણે એક બેચ લાવવા જઈ રહ્યા છીએ અને છે કરંટ અફેર્સની. નજીકના ભવિષ્યમાં આ બેચ તમારી જોડે આવી જશે. A to Z કરંટ અફેર, થિયરી સ્વરૂપે, MCQ સ્વરૂપે, ટેસ્ટ, ક્વિઝ, બધું કરંટ અફેરનું વન સ્ટોપ સોલ્યુશન તમને આમાં મળી જશે. અત્યારે આ બેચ તમને જોવા નહીં મળે. નજીકના ભવિષ્યની અંદર આપણી એપ્લિકેશનમાં આ કરંટ અફેરની બેચ આખી અપડેટ થઈ જશે. એટલે જે પણ મિત્રોને એમ હોય કે સર ભવિષ્યમાં પણ અમે કોઈ નાની મોટી પરીક્ષા આપવાના છીએ, તો એપ્લિકેશનમાં પેઇડ કોર્સને વિઝિટ કર્યા કરજો. ત્યાં તમને ટૂંક જ સમયમાં કરંટ અફેરનો આખો કોર્સ મળી જશે. જ્યારે પણ લોન્ચ કરીશું ત્યારે વિગતે માહિતી તમને આપીશું. તો આ પેઇડ કોર્સ. આના સિવાય જીસીઆરટી નો પણ પેઇડ કોર્સ આપણે લાવવાનું વિચારી રહ્યા છીએ. અલગ અલગ પરીક્ષાઓ માટે પણ નાના મોટા પેઇડ કોર્સ આવશે. તો એ બધા તમને અહીંયા જોવા મળશે. પછી આપણે વાત કરીએ ક્વિઝ. હવે જો ક્વિઝ જે છે એ બિલકુલ ફ્રી છે, બિલકુલ ફ્રી. કોઈ પ્રકારનો ચાર્જ નહીં, ₹1 પણ ચાર્જ આપવાનો નથી. ક્વિઝની અંદર અત્યારે 100 જીકે ની ક્વિઝ અવેલેબલ છે. કેટલી? 100. અને 100 માં 3000 પ્લસ MCQs. આ આજે પણ ફ્રી છે, કાલે પણ ફ્રી રહેશે, લાઈફ ટાઈમ ફ્રી રહેશે. આ 100 જીકે ની ટેસ્ટ ક્વિઝના સેક્શનમાં 100 જીકે ની ટેસ્ટ આજે પણ ફ્રી, કાલે પણ ફ્રી, લાઈફ ટાઈમ ફ્રી. 100 જીકે ની ટેસ્ટ, 3000 પ્રશ્નો. એટલે કદાચ તમારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી ને તમારે પ્રેક્ટિસ કરવી છે, તો ક્વિઝના ફોલ્ડરથી તમારી સરસ મજાની પ્રેક્ટિસ થઈ જશે. 3000 પ્રશ્ન છે, એ પણ ફ્રી છે. એટલે એવું નહીં કે ગમે તેવા પ્રશ્ન, વિધાનવાળા, જોડકાવાળા, બધા પ્રકારના પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે. તો આ ક્વિઝની વાત કરી.
તમે અહીંયા વિઝિટ કરશો તો જો મેં અહીંયા લખી છે 96, 97, 98, 99, 100 એવી રીતે 1 થી ચાલુ થાય છે, પણ એટલો મોટો સ્ક્રીનશોટ તો આવે નહીં, એટલે અહીંયા મૂક્યું છે 96, 97, 98, 99, 100 ઇન્સર્ટ 100 ટેસ્ટો છે ક્વિઝમાં. અટેમ્પ્ટ ઉપર ક્લિક કરવાનું, આન્સર ક્લિક કરશો એટલે સાચો હશે તો ગ્રીન, જો ખોટો ક્લિક કરો છો તો તમારો રેડ કલરમાં શો થશે. આ રીતે તમારી ક્વિઝ આપવાની થાય. સોલ્યુશન પણ તમે આની અંદર જોઈ શકશો, સાચા ખોટા તમારા શું છે. તો આ ક્વિઝ, અને અગેન કહું છું 3000 પ્રશ્ન 100 જીકે ની ટેસ્ટ ઓલવેઝ ફ્રી રહેશે, આ પેઇડ નહીં જ થાય. બરાબર, એટલે તમને યુઝફુલ છે. પછી યુટ્યુબ ક્લાસીસ વિશે વાત કરું. હવે જેમ કે તમે આ લેક્ચર અત્યારે યુટ્યુબમાં જોઈ રહ્યા છો, હવે યુટ્યુબમાં જવો એટલે તમારે શું થાય ખબર છે, એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, યુટ્યુબ જ મૂકતું હોય, આપણે ના મૂકતા હોઈએ. કોઈ પણ યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ વાળા જ એડવર્ટાઇઝમેન્ટ મૂકે. હવે યુટ્યુબ વાળાએ એડ આપી, એના લીધે તમારે ભણવાનું ડિસ્ટર્બ થઈ જાય. તો તમે અહીંયા યુટ્યુબ ક્લાસ ઉપર ક્લિક કરશો તો યુટ્યુબ ક્લાસમાં જે આપણા યુટ્યુબના લેક્ચર છે એ બધા અગેન ફ્રી જ હશે. કેવા? ફ્રી જ હશે, પણ તમે એડવર્ટાઇઝમેન્ટ વગર આને જોઈ શકશો. મતલબ ધારો કે તમે આ વિડીયો જોતા હશો તો યુટ્યુબમાં જેમ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય 1-2 મિનિટે, એવી અહીંયા એક પણ એડવર્ટાઇઝમેન્ટ નહીં આવે. એટલે એ યુટ્યુબ પ્રીમિયમ તમને મળી રહ્યું છે એવું કહી શકાય, ખાલી આપણા લેક્ચર પૂરતું. કેમ કે આપણી યુટ્યુબ ચેનલના જ લેક્ચર અહીંયા હશે, બીજા બધા નહીં હોય, સિમ્પલ છે. તો આ બધા લેક્ચર તમને યુટ્યુબના અહીંયા એડવર્ટાઇઝમેન્ટ વગર તમે અહીંયા જોઈ શકો છો, ડિસ્ટર્બ થયા વગર. આને ધીરે ધીરે આપણે અપડેટ કર્યા કરીશું, પણ અત્યારે આટલા લેક્ચર આપણે અપડેટ કર્યા છે. બીજા લેક્ચર પર સમય મળશે એમ અપડેટ કરતા જશું. બરાબર, તો આ યુટ્યુબ પ્રીમિયમ જેવું તમારા યુટ્યુબ ક્લાસ તમને અહીંયા મળી જશે. ચલો પછી જોબ એલર્ટ્સ. હવે જોબ એલર્ટ્સમાં તમારે અલગ અલગ ટેલિગ્રામ ચેનલો કે વોટ્સઅપ ગ્રુપોમાં નહીં ફરવું પડે. અહીંયા બધી માહિતી તમને જોબ એલર્ટ્સમાં મળી રહેશે. ક્યાં મળી રહેશે? જોબ એલર્ટ્સમાં મળી રહેશે. જોબ એલર્ટ્સમાં શું છે, ફોર એક્ઝામ્પલ તમે જોવો, અહીંયા શેની વાત કરેલી છે, વેકન્સી, નવી જાહેરાત કઈ આવી, જેમ કે રેવન્યુ તલાટીની આવી, આસિસ્ટન્ટ લેબોરેટરીની આવી, ફાર્માસિસ્ટની આવી હતી. બરાબર, તો આ બધી જાહેરાતોની વાત અહીંયા તમે ક્લિક કરશો તો રિઝલ્ટ, કઈ કઈ પરીક્ષાના રિઝલ્ટ આવ્યા, સીસી ગ્રુપ એ નું રિઝલ્ટ આવ્યું, સીસી ગ્રુપ બી નું રિઝલ્ટ આવ્યું, કોઈ પણ પરીક્ષા જેપીએસસી નું આવ્યું, પીએસઆઈ નું આવ્યું, કોન્સ્ટેબલ નું આવ્યું. અને જ્યારે હોલ ટિકિટ આવતી હશે તો અહીંયા એની લિંક મૂકી દેશું. ડીવાયએસઓ ના કોલ લેટર આવે તો અહીંયા લિંક મૂકી દેશું, ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ ઓજસમાં પહોંચી જશો અને કોલ લેટર તમારા ડાઉનલોડ થઈ જશે. એટલે તમે જો કેટલી મસ્ત એપ્લિકેશન આપણે ડિઝાઇન કરી છે, બધી માહિતી તમને મળી રહે. નવી ભરતીની જાહેરાત, રિઝલ્ટ, એડમિટ કાર્ડ, આ સતત અપડેટ થયા કરશે. અહીંયા બધી વસ્તુઓ અત્યારે આટલી અપડેટ છે. તો આ શેના વિશે વાત થઈ? જોબ એલર્ટ્સ વિશે. ચલો પછી આપણે વાત કરીએ કરંટ અફેર્સ બાઇટ્સ. અહીંયા ન્યૂઝપેપરના કટિંગ તમને મળશે. તમે કેમ ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હો, બસ અહીંયા સ્ક્રોલ કર્યા કરવાનું. અહીંયા તો મેં એક જ સ્ક્રીનશોટ મૂક્યો છે, કેમ કે વધારે મૂકવાનો કોઈ મતલબ નથી. પણ તમે એપમાં જશો અને જ્યારે તમે આ છે ફોટો, તમે આને આમ સ્ક્રોલ કરજો ઉપર, સ્વાઇપ, તો એક ફોટો, બીજો ફોટો, ત્રીજો ફોટો, ચોથો ફોટો, આવી રીતે અત્યારે આપણે 300+ ન્યૂઝ ઓલરેડી મૂકી દીધી છે. એટલે ક્યાંક બસમાં જઈ રહ્યા હો, નવરા બેઠા હો તો આમ સ્ક્રોલ કર્યા કરો, ન્યૂઝ વાંચ્યા કરો, સ્ક્રોલ કર્યા કરો, ન્યૂઝ વાંચ્યા કરો, સ્ક્રોલ કર્યા કરો, ન્યૂઝ વાંચ્યા કરો. ધેટ્સ ઇટ. સરસ મજાનું તમારું કામ થઈ જાય. બરાબર, તો અહીંયા તમને આ પણ બિલકુલ ફ્રી છે. અગેન આ પણ બિલકુલ ફ્રી છે. અહીંયાથી તમે બધા ન્યૂઝપેપરને સારી રીતે વાંચી શકો. ઓકે, ચલો પછી વાત કરીએ આપણે પ્રીવિયસ યર્સના પેપર, જે પણ બિલકુલ ફ્રી છે. ફ્રી. હવે તમારે પેપર્સ મેળવવા હોય, જીપીએસસી ની વેબસાઇટ ઉપર જાઓ, ગૌણ સેવાની વેબસાઇટ ઉપર જાઓ, પંચાયત ભરતીની વેબસાઇટ ઉપર જાઓ અને તમે થાકી જાઓ પેપર ગોતી ગોતીને. અહીંયા એવું નથી. અહીંયા શું છે તો તમે જુઓ, જીપીએસસી, યુપીએસસી, સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ડીવાયએસઓ, એસટીઆઈ, એએમસી, આરએમસી, વીએમસી, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એસએસસી, જીડી, એસએસસી, સીએચએસએલ, સીજીએલ, આઈબીપીએસ, એસબીઆઈ, G-SSSB. હજી તો ઘણા નામ મેં અહીંયા લીધા પણ નહીં હોય. સ્ક્રોલ કરતા જાઓ, તમને બધા પેપર્સ મળી રહેશે. જેટલા પેપર જોઈએ એટલા. મેં ગણતરી નથી કરી, પણ મિનિમમ 500+ અલગ અલગ ભરતી બોર્ડના પેપર છે. સ્પીપા લઈ લો, આમાં નથી લખ્યું મેં. અલગ અલગ ભરતી બોર્ડ, જેમ કે માની લો કે એમપીએસસી છે, જે મતલબ મધ્યપ્રદેશની હોય કે મહારાષ્ટ્રનું હોય કે વેસ્ટ બેંગોલની હોય, એના બી જેમ આપણે જીપીએસસી જેમ હોય એવા બી અહીંયા પેપર અપલોડ કરેલા છે. બધા પેપર મળી જશે. મિનિમમ કહું છું, મિનિમમ 500+ પેપર છે. મિનિમમ 30+ કેટેગરી છે. અહીંયા તો હું પૂરી લખી બી નથી શક્યો. તમે અહીંયા સ્ક્રોલ કરશો એટલે તમને કેટેગરી મળી જશે.
અલગ અલગ ભરતી બોર્ડના પેપર મેળવવા માટે અલગ અલગ વેબસાઇટો નહીં ગોતવી પડે તમારે. પછી સ્ટડી મટીરિયલ, તો સ્ટડી મટીરિયલ એવું જ ફોલ્ડર છે, એટલું જ યુઝફુલ છે. સ્ટડી મટીરિયલમાં જીસીઆરટી, એનસીઆરટી બધા ટાઈપની પીડીએફો તમને મળશે. ગુજરાત પાક્ષિક મળશે, જીસીઆરટી મળશે, એનસીઆરટી મળશે, માહિતી ખાતાના પુસ્તકો મળશે તમને, તમિલનાડુ બોર્ડના પુસ્તકો મળશે તમને, NIOS એનું મટીરિયલ તમને મળી જશે. બધા આધારભૂત પુસ્તકો તમને અહીંયાથી મળી રહેશે. જો કયા કયા, એક તો યુટ્યુબ લેક્ચરની બી પીડીએફ તમને મળી જશે. જીસીઆરટી, એનસીઆરટી, NIOS, તમિલનાડુ, ગુજરાત પાક્ષિક, વિવિધ આધારભૂત પુસ્તકો. સ્ટડી મટીરિયલ પર ક્લિક કરશો એટલે તમને બધી બુક્સ મળશે. જે જોઈએ બધી ફ્રી છે. પેપર પણ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, સ્ટડી મટીરિયલને પણ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. બંને મોબાઈલમાં ડાઉનલોડ થશે. પ્રિન્ટ પણ નીકાળી શકશો જો નીકાળવી હોય તો. પછી ટેસ્ટ સિરીઝ, આ બધું મેં કીધું એ બધું ઓલમોસ્ટ ફ્રી હતું. ટેસ્ટ સિરીઝ એ આપણી પેડ છે, કેમ કે સિમ્પલ છે. આવી એપ્લિકેશન ચલાવી હોય, સ્ટુડિયો હોય, લેક્ચર રેકોર્ડ કરવા હોય, ખર્ચ તો કંઈક પડે અને ખર્ચને મેનેજ પછી અમારે કરવો પડે. એટલે કઈક વસ્તુ તો અમારે પેડ રાખવી પડે જેથી કરીને ખર્ચા મેનેજ થઈ શકે. બાકી ખર્ચા મેનેજ ના થાય તો પછી અમે બધું મેન્ટેન પણ ના કરી શકીએ. તમે એપ્લિકેશન જુઓ, તમને ખ્યાલ હશે કેટલી બધી વસ્તુ ફ્રીમાં આપી છે અને મેન્ટેન કરવા માટે એટલો ખર્ચો તો થવાનો છે, એટલી ટીમની જરૂર પડે. તો આ ટેસ્ટ સિરીઝ પેડ છે આપણી. ટેસ્ટ સિરીઝમાં તમે ટેસ્ટ સિરીઝ ખરીદશો તો માય ટેસ્ટ સિરીઝમાં આવી જશે. નહીં ખરીદી હોય તો ઓલ ટેસ્ટ સિરીઝમાં આવશે. ટેસ્ટ સિરીઝમાં તમને અહીંયા એક ઓપ્શન દેખાશે વ્યૂ ડેમો, તો વ્યૂ ડેમો ઉપર ક્લિક કરી શકશો. અહીંયા ટેસ્ટ સિરીઝમાં એક ઓપ્શન છે લાઈફ ટાઈમ વેલિડિટીનો, એક ઓપ્શન છે 24 મહિનાનો, એક ઓપ્શન છે 12 મહિનાનો, એક ઓપ્શન છે 6 મહિનાનો. આવા 4 ઓપ્શન છે ટેસ્ટ સિરીઝમાં. અલગ અલગ તો છે જ, પણ તમને એમ કે સર મને બધી ટેસ્ટ સિરીઝ તમારી જોઈએ તો ઓલ ઇન વન માં જોડાઈ જાઓ. ઓલ ઇન વન તમે લાઈફ ટાઈમ માટે ખરીદી શકો, ઓલ ઇન વન તમે 2 વર્ષ માટે ખરીદી શકો, 1 વર્ષ માટે અને 6 મહિના માટે. એના સિવાય જો તમે નીચે જશો તો બધી ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ સિરીઝ છે. તમને એમ હોય કે મારે ખાલી રેવન્યુ તલાટીના મોડેલ પેપર જોઈએ તો એ ખરીદો. તમને એમ હોય કે મારે ખાલી ડીવાયએસઓ ના મોડેલ પેપર જોઈએ તો એ ખરીદો. તમને એમ હોય કે પીએસઆઈ કોન્સ્ટેબલ જ જોઈએ છે તો એ ખરીદો. પણ તમને એમ હોય કે આવનારા 1 વર્ષ સુધી હું તૈયારી ચાલુ રાખવાનો છું કે રાખવાની છું, તો પછી ઓલ ઇન વન લઈ લો. જે નાની મોટી ભરતી આવે દરેક પ્રકારની ટેસ્ટ સિરીઝ તમને અહીંયા મળી રહે. ઓલ ઇન વન, બરાબર. ઓલ ઇન વન માં મેં તમને કીધું એ પ્રમાણે એક લાઈફ ટાઈમ વેલિડિટી સાથે છે, એક 2 વર્ષ, 1 વર્ષ ને 6 મહિના. પણ ઓલ ઇન વન માં બધી ટેસ્ટ તમને મળી જશે. તમે ઓલ ઇન વન ખરીદ્યું એટલે બધી ટેસ્ટ તમારામાં ઓપન થઈ જશે. બધી ટેસ્ટ ઓપન થઈ જશે, બરાબર. તો આ ઓલ ઇન વન છે, અલગ અલગ વેલિડિટી સાથે છે. ક્લિયર? ચલો, તો આ મેં તમને કંઈક થોડી ઝડપી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો આપણી ભાવ્યાંતી એકેડમી એપ્લિકેશન અને ભાવ્યાંતી એકેડમી યુટ્યુબ ચેનલ વિશે. આ માહિતી તમારા મિત્રો સુધી પણ શેર કરજો. અને જો તમે ક્યાંક અટકી રહ્યા છો, બરાબર, કે એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવી, યુટ્યુબ કઈ રીતે યુઝ કરવું એમને આઈડિયા નથી આવતો, તો તમને આ વિડીયો હેલ્પફુલ સાબિત થશે. બસ તમે અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.